સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ ધોરણ 6 વિષય ગુજરાતી ગાલા સ્વાધ્યાય પોથી ભાગ નંબર 2। એમાં ચેપ્ટર નંબર આપણે 11 થી 13 જોયા। હવે આજે જોવાના છીએ 14 ઈડરનો વાણિયો। એક ઈડરનો વાણિયો। આગળના જે પાઠ છે એની લિંક નીચે આપેલી છે। આપણે શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી। નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખવાનો છે। પહેલો પ્રશ્ન આપણે જોઈએ। ધૂળો કોટડા ગામ જવા ક્યારે નીકળ્યો હતો? તો ધૂળો કોટડા ગામ જવા સમી સાંજે જી જવાબ આવશે। બીજો, ધૂળો બીજે રસ્તે કેમ ચડી ગયો? તો અંધારાના કારણે બી જવાબ આવશે। ત્રીજું, ચોર ક્યાં સંતાયેલા હતા? તો ચોર ઝાડીમાં સંતાયેલા એટલે એ જવાબ આવશે। ચોથું, ધૂળાએ પોતાના કેટલા સાથી ગણાવ્યા? તો જવાબ ડી 12। પાંચમું, ધૂળાના ખરા બે સાથી કોણ હતા? તો હિંમત અને વિશ્વાસ। પ્રશ્ન 2, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો। એમાં ટાયલી, સાંજ, વિશ્વાસ, ઉચાટ, કાટલા, વિવેક, સળવળી અને સાથી। પેલું જોઈએ, સમી સાંજનો નીકળ્યો જવા કોટડે ગામ। બીજું, જંગલમાં ભૂલો પડ્યો દિલમાં થયો ઉચાટ। ત્રીજું, નથી કદી હું એકલો સાથી મારે 12। અને ઝાડી સળવળી ચમક્યા ચોરો 4। પાંચમું, 12 જણા લઈ નીકળ્યો કરજો કંઈક વિવેક। છઠ્ઠું, કાલે કરજે ટાયલી આજ દઈ દે માલ। સાતમું, હતા કોથળે કાટલા વાગે ધબો ધબ। આઠમું, ચેલા સાથી બે ખરા હિંમત અને વિશ્વાસ। ત્રીજો પ્રશ્ન છે, કાવ્યના આધારે નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો। હવે ધોળા પાસે પહેલા બે સાથી હિંમત અને વિશ્વાસ હતા? તો કે નહીં। ધૂળો રસ્તાનો જાણકાર હતો, કદી ભૂલો ન પડે? તો ખોટું, જાણકાર નહોતો। ત્રીજું, ધૂળામાં આત્મવિશ્વાસ ખૂબ જ હતો? તો સાચું। ચોથું, ધૂળાને લૂંટવા માટે આવેલા ચોરમાંથી 4 ઝાડીમાં હતા અને 2 કૂદીને આવ્યા? તો કે નહીં, ખોટું। પાંચમું, ધૂળાને પોતાની મતિ પર માન હતું? તો કે હા। છઠ્ઠું, ચોર સાથે લડવું ન પડે એટલે ધૂળો કોટડાને બદલે ઈડર પાછો ફર્યો? તો કે નહીં, ખોટું। હવે પ્રશ્ન નંબર 4 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલું, ધૂળો નામનો વણિક કયા ગામનો વતની હતો? તો ધૂળો નામનો વણિક ઈડર ગામનો વતની હતો। બીજું, ધૂળો કયા ગામ જવા નીકળ્યો હતો? તો ધૂળો કોટડા ગામ જવા નીકળ્યો હતો। ત્રીજું, રસ્તામાં અંધારું થવાથી ધૂળા સાથે શી ઘટના બની? તો રસ્તામાં અંધારું થવાના કારણે ધૂળો બીજે વાટે ચડી ગયો અને જંગલમાં ભૂલો પડ્યો। મનમાં ચિંતા પેઠી ત્યારે ધૂળાએ શો વિચાર કર્યો? તો મનમાં ચિંતા પેઠી ત્યારે ધૂળાએ હિંમત રાખીને વિચાર્યું કે હું એકલો નથી, મારી સાથે મારા 12 સાથીદાર છે। પાંચમો પ્રશ્ન છે, ધૂળાનો માર ખાધા પછી ચોરોએ શો વિચાર કર્યો? તો ધૂળાનો માર ખાધા પછી ચોરોએ વિચાર કર્યો કે જો એકમાં આટલું બધું જોર હોય તો 12 જણા છૂટશે ત્યારે તો આપણી ઘર જ ખોદાઈ જશે। છઠ્ઠું, ધૂળો ક્યારે હરખાઈ ગયો? તો ધૂળાનો માર ખાધા પછી ચોર નાચી ગયા ત્યારે ધૂળો હરખાઈ ગયો। પાંચમો પ્રશ્ન છે,
નીચેના વિધાનોના કારણ આપો. પહેલું, ધૂળો કોટડા જવા માટે નીકળ્યો કારણ કે આપણે જોઈએ તો ધૂળો કોટડા જવા માટે નીકળ્યો કારણ કે તે કોથળો અને કાટલા લઈને વેપાર અર્થે માલ સામાન ખરીદવા જતો હતો. બીજું, ધૂળો જંગલમાં ભૂલો પડ્યો કારણ કે અંધારું થઈ ગયું હતું, રસ્તો સૂઝ્યો નહીં. ત્રીજું, ધૂળાએ ચોરોને લલકાર્યા કારણ કે ધૂળામાં હિંમત અને વિશ્વાસ હતા. ચોથું, ધૂળાએ હવે રંગ બતાવો એમ કહ્યું એટલે ચોરો ચોંક્યા અને નાસી ગયા કારણ કે ધૂળાએ હવે રંગ બતાવવું એમ કહ્યું એટલે ચોરો ચોંકીને નાસી ગયા કારણ કે એમને લાગ્યું કે આ એકલો આટલો બળવાન છે તો બીજા 12 સાથી આવશે તો આપણું શું થશે. છઠ્ઠો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો જોઈએ, ધૂળો કેમ ભૂલો પડ્યો? તો ધૂળો સમી સાંજે કોટડા ગામે જવા નીકળ્યો હતો. ગામ દૂર હતું. જંગલની વાટે ચાલતા ચાલતા અંધારું થઈ ગયું, તેથી ધૂળો બીજી વાટે ચડી ગયો અને ભૂલો પડ્યો. બીજો જોઈએ, ચોર કેમ નાસી ગયા? તો ધૂળાએ હિંમત અને વિશ્વાસથી કામ લીધું. પોતાની પાસેના 4 કાટલા ભરેલો કોથળો કે વીંજવાથી ચોરોને બરાબરના ઘા વાગ્યા. ચોરથી આ માર સહન ન થયો. ચોરોએ વિચાર્યું કે જો આ એકલો આટલો શક્તિશાળી હોય તો જ્યારે 12 સાથી એકસાથે આવશે ત્યારે તો આપણી ઘોર ખોદાઈ જશે. તેથી તેઓ જીવ લઈને નાચી ગયા. ત્રીજું, ધૂળાએ પોતાના સાથી કોને કોને ગણાવ્યા? તો ધૂળાએ પોતાના સાથીના નામ આ રીતે ગણાવ્યા કે 2 હાથ, 2 આંખો, 2 પગ, 4 કાટલા મળીને 10 થાય અને મારા છેલ્લા 2 ખરા સાથીદારો હિંમત અને વિશ્વાસ, એ 2 વિના બીજા બધા સાથીદારો નકામા સિદ્ધ થાય છે. આગળ 7મો પ્રશ્ન છે. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો. હવે આ કવિતાના આધારે હિંમતે મર્દા તો મદદે ખુદા કહેવત સમજાવો. અને બીજો કે આ એક કથા કાવ્ય છે, તેને વાર્તા સ્વરૂપે લખવાનું છે. હવે પ્રશ્ન નંબર આપણે 8 કે ભાગ 2માં જોઈશું. ભાગ 1માં આપણે 7 સુધી રાખીએ છીએ. ફરી પાછા નેક્સ્ટ વિડીયો સાથે નવી મુલાકાત. તો મળીએ બીજા વિડીયોમાં ભાગ 2 સાથે.